વેલકમ ટુ જયવીર ક્લાસીસ। આગળના લેક્ચરમાં ભણ્યા હતા એ પ્રમાણે કુલમનો નિયમ ભણ્યા હતા, એનું આજે સદિશ સ્વરૂપ જોવાનું છે। જે અદિશ સ્વરૂપ આપણે જોઈ ગયા, એના દાખલા પણ ગણ્યા હતા। અદિશ સ્વરૂપ મતલબ એનું ખાલી મૂલ્યની ચર્ચા કરી હતી, એ કઈ દિશામાં લાગે છે એની ચર્ચા કરી નહોતી, જે આજે કરવાના છીએ। એટલે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે। તો આ સદિશ સ્વરૂપ છે એ કોઈ દિશા સાથે સંકળાયેલું છે। બળ એક એવી રાશિ છે, સદિશ રાશિ છે, એ દિશા સાથે સંકળાયેલી છે। એટલે જે Q1 અને Q2 વિદ્યુત ભારો હતા એ કેટલા અંતરે આપણે મૂક્યા હતા? સ્મોલ r અંતરે મૂક્યા હતા। એમની વચ્ચે લાગતું કુલમ બળનું મૂલ્ય કેટલું હતું કે Q1 Q2 ભાગ્યા r² જેટલું હતું। આમાં કોઈ આપણે દિશા દર્શાવી નહોતી। તો હવે આપણે જોવાના છીએ કે બળ કઈ દિશા તરફ લાગતું હશે। તો આપણે બે પ્રકારે ભણ્યા હતા કે બે કોઈ વિદ્યુત ભારો હોય એમને બે પ્રકારના બળો લાગે છે, એક આકર્ષણ પ્રકારનું લાગી શકે અને બીજું અપાકર્ષણ પ્રકારનું પણ લાગી શકે। તો અહીંયા જોઈશું તો Q1 અને Q2 બંને કેવા હોય? ધન હોય તો એમનો ગુણાકાર ધન થશે, અથવા બંને ઋણ હોય તો એમનો ગુણાકાર શું થશે? ધન થશે। માઇનસ માઇનસ એ પ્લસ થશે અને પ્લસ પ્લસનો ગુણાકાર એ પ્લસ થશે। તો Q1 અને Q2 ગ્રેટર દેન 0 હોય ત્યારે બંને વિદ્યુત ભારો સમાન નિશાની ના હોય ત્યારે એમની બંને વચ્ચે શું થશે? અપાકર્ષી બળ લાગશે। બંનેમાં કેવું? બહાર તરફ અપાકર્ષી બળ લાગશે। એ અપાકર્ષી બળ બહાર તરફ લાગે છે એટલે એની દિશા જોવાની છે। એટલે અહીંયા લખ્યું છે F12। F12 એટલે શું? પહેલા વિદ્યુત ભાર પર લાગતું બીજાના કારણે બળ, અને F21 એટલે શું? એટલે બીજા પર પહેલાના કારણે લાગતું બળ। હવે એની દિશા કઈ તરફ થાય? તો આ પહેલો વિદ્યુત ભાર છે એ આ બીજાના કારણે કેટલું બળ, કઈ દિશામાં બળ લાગે છે? તો આ બંને સમાન નિશાની ધરાવતા હોય તો અપાકર્ષણ લાગશે। એટલે આપણે આની નજીક લઈ જવાનું ટ્રાય કરશું તો શું કરશે? એને દૂર તરફ લઈ જવાનો આ ધકેલશે એને, એટલે આ દિશામાં બળ લાગશે। F12 એ આ દિશા તરફ બળ લાગશે। કોના કારણે? 2 ના કારણે। કોના પર? પહેલાના કારણે। પહેલા પર લાગતું બળ બીજાના કારણે। એ જ પ્રમાણે એટલા જ મૂલ્યનું બળ કોઈ પર લાગશે F21 એટલે બીજા પર પહેલાના કારણે પણ અપાકર્ષી બળ આ દિશા તરફ લાગશે। એટલે જોશો તો બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે। પણ એનું મૂલ્ય શોધવાનું ટ્રાય કરશો તો મૂલ્ય કેવું આવશે? સરખું આવશે। તો બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ। એ જ પ્રમાણે એક ધન લેવામાં આવે, બીજો ઋણ, અથવા એક ઋણ અને બીજો ધન લેવામાં આવે, બંનેનો ગુણાકાર શું થશે? 0 કરતાં નાનો એટલે ઋણ થશે। તો એમનું મૂલ્ય કેવું મળશે? Q1 અને Q2 નું લેસ દેન 0 મળશે। લેસ દેન 0 હોય તો બંને વચ્ચે કેવું લાગશે બળ? આકર્ષી પ્રકારનું બળ લાગશે। આકર્ષી કઈ તરફ હોય? તો આ વિદ્યુત ભાર Q1 પર લાગતું બળ કોના કારણે? 2 પર, F12 એ અંદર તરફ, અને આ પહેલો વિદ્યુત ભાર છે Q1 એ આ તરફ બળ લગાડશે એટલે F21। બંને કેવા છે? વિરુદ્ધ દિશાના છે, પણ બંનેના મૂલ્યો કેવા હશે? સરખા હશે। આ પ્રમાણે F12 બરાબર F21 પણ કેવું લખે છે? માઇનસ લખે છે। મતલબ આ બંનેના મૂલ્યો સમાન છે પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ છે। માટે બંને કેવા થશે? પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના। આવો કયો નિયમ હતો? જેમ આપણે દળ ધરાવતા પદાર્થ માટે લેતા હતા એ વખતે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય। એ જ નિયમ આની અંદર લાગુ પાડી શકાય કુલમના સદિશ નિયમની અંદર। પહેલો પદાર્થ બીજા પર જે બળ લગાડે એટલો જ પદાર્થ બીજો પદાર્થ પહેલા પર બળ લગાડતો હોય, એના મૂલ્ય કેવા હોય? સમાન હોય, પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે। તો એ પ્રમાણે આ કુલમના નિયમનું બે કોઈ વિદ્યુત ભાર હોય એના માટે સદિશ સ્વરૂપ છે। તો એ જ પ્રમાણે એના મહત્વના મુદ્દા જોવાના છે। તો મહત્વના મુદ્દા કયા છે? તો પહેલો છે કુલમ બળો એ કેન્દ્રીય બળો છે। કેન્દ્રીય બળો મતલબ કોઈ આ બે વિદ્યુત ભાર જોયા Q1 અને Q2 એ કઈ તરફ બળ લાગશે? તો એની જે આ રેખા દોરીએ એની ઉપર જ બળ લાગતા હશે આ રીતે, અથવા બહાર તરફના બળો લાગતા હશે। તો આ પ્રમાણે એની એક જ રેખા થશે, એની કોઈ આ તરફ લગાડશે નહીં। તો એ પ્રમાણે કુલંબીય બળો કેવા છે? કેન્દ્રીય બળો છે। કેન્દ્ર તરફ અથવા કેન્દ્રથી બહાર નીકળતા એવા બળો છે। પછી લખે કુલમનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે। એ કોના વ્યસ્ત વર્ગના સમપ્રમાણમાં છે? તો અંતરના। તો એક યાદ રાખજો, કુલમનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે। ત્રીજું છે વિદ્યુતીય બળ બે પ્રકારના છે, આકર્ષણ પ્રકારના અને બીજા કેવા છે? અપાકર્ષણ પ્રકારના। પછી ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી। મતલબ કોઈ આ બે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર આના પર જે બળ લગાડે છે, ધારો કે કોઈ કિંમત ધારી લઈએ કે 100 ન્યૂટનનું બળ લગાડે છે,
તો હવે ત્રીજો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો આ Q1 આ Q2 ઉપર 100 ન્યૂટન બળ જ લગાડશે, એનાથી ઓછું બળ થવાનું નથી. આ 100 ન્યૂટન ઉપર કોઈ પ્રકારની અસર થશે નહીં આ Q3 વિદ્યુત ભારના કારણે. એટલે ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી, મતલબ એને શું કહેવાશે? ટુ બોડી ફોર્સ પણ કહેવાય છે. આ યાદ રાખજો, મહત્વના મુદ્દા હતા 4. પહેલામાં કેન્દ્રીય બળો કેન્દ્ર તરફના હશે અથવા કેન્દ્રથી બહાર તરફ, એટલે એને એક રેખા થશે. પછી કુલમનો નિયમ કયો છે? વ્યસ્ત વર્ગનો નિયમ છે. વિદ્યુતીય બળ બે પ્રકારના, એક આકર્ષણ પ્રકારનું, અપાકર્ષણ પ્રકારનું, પણ એમના મૂલ્યો કેવા હશે? સરખા હશે. દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. અને ત્રીજા વિદ્યુત ભારની કોઈ અસર થતી નથી. આ બંનેનું જે બળ લાગે છે એના ઉપર ત્રીજાના કારણે કોઈ અસર થશે નહીં. આ બે વિદ્યુત ભારો પરનું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ હતું. એનું જે બળનું મૂલ્ય હતું એ શોધવાનો ટ્રાય કર્યો. હવે જોવાનું છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત મતલબ હવે બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય, બે કરતાં વધારે મતલબ અહીંયા આપેલા છે Q1, Q2, Q3 અને Q4 ચાર વિદ્યુત ભારો આપ્યા. આના કરતાં વધારે પણ હોઈ શકે. એટલે બેથી વધારે વિદ્યુત ભારો હોય એમને કોઈ એક વિદ્યુત ભાર પર લાગતા બળની અસર શોધવી હોય તો એના માટે કયો નિયમ છે? સંપાતપણાનો સિદ્ધાંત. તો કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે કોઈ એક વિદ્યુત ભાર છે એને બીજા ઘણા બધા વિદ્યુત ભારોના લીધે લાગતું કુલ કુલમ બળ, કયું બળ? કુલમ બળ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે એ કઈ રીતે છે? તો આ જોઈએ તો F1 એટલે પહેલા પર લાગતું કુલંબીય બળ કેટલું હોય? તો એ બીજાના કારણે લાગતું બળ, એનો કુલંબીય બળ, ત્રીજાના કારણે લાગતું બળ, ચોથાના કારણે જે લાગતું કુલ બળો છે F12 મતલબ પહેલા પર બીજાના કારણે લાગતું બળ, F13 પહેલા પર ત્રીજાના કારણે લાગતું બળ, અને F14 એટલે પહેલા પર ચોથાના કારણે લાગતા બળનો કેવો સરવાળો? સદિશ સરવાળો. બધા શાની અંદર હોવા જોઈએ? કોઈ દિશા સાથે સંકળાયેલા હોવા જોઈએ. એમનો શું સદિશ સરવાળો કરીએ ત્યારે શું મળશે? એક પદાર્થ પર જે પહેલો Q1 વિદ્યુત ભાર હતો એના પર લાગતું કુલ કુલંબીય બળ મળશે. આ નિયમને કોનો નિયમ કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત છે. તો F12 કઈ રીતે શોધાય? તો F12 શોધતા તો F એ પહેલા પર બીજાના કારણે લાગતું બળ કેટલું હોય? બળનું મૂલ્ય કે Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર. R12 એટલે એ બંને વચ્ચેનું અંતર અહીંયા આપેલું છે. આ બંને વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? R12 ઇન્ટુ R12 કેરેટ. આ કેરેટ શું લખ્યા છે? તો આ છે આ જે સ્થાનાંતર સદિશ છે એની દિશાનો એકમ સદિશ છે. એકમ સદિશ શાના માટે ઉપયોગ થાય? દિશા દર્શાવવા માટે. એટલે આ શું આપશે? બળનું મૂલ્ય આપશે અને એને દિશા સાથે સંકળાવવાનો છે. કેવો? સદિશ સરવાળો છે, મતલબ દિશા સાથે સંકળાવવાનો છે. તો દિશા સાથે સંકળાવવા માટે કોના વડે ગુણવું પડે? એકમ સદિશ. એકમ સદિશ શું કરશે? આ મૂલ્ય કઈ દિશા તરફ છે એનો નિર્દેશ કરે છે. એટલે એકમ સદિશનો અહીંયા ઉપયોગ થાય છે. R12 કેરેટ એકમ સદિશ એટલે સદિશ R12 એટલે શું થશે? એ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. એટલે આ એકમ સદિશ વડે ગુણી દો તો એની દિશા મળી જાય. તે જ પ્રમાણે 13 મતલબ કે Q1 Q3 ભાગ્યા R13 નો સ્ક્વેર ઇન્ટુ એની દિશા દર્શાવવા માટે એનો એકમ સદિશ R13 કેરેટ વત્તા કે Q1 Q4 અપોન R14 નો સ્ક્વેર એની દિશા દર્શાવવા માટે R14 કેરેટ. આ પ્રમાણે બધાનો શું કર્યો? સદિશ સરવાળો કર્યો. એટલે કુલ પહેલા વિદ્યુત ભાર પર લાગતું, બીજાના કારણે, ત્રીજાના કારણે, ચોથાના કારણે લાગતું કુલ બળ આપણે શોધ્યું છે. હવે આ સદિશ સરવાળો છે તો આ સદિશનું મૂલ્ય હવે અહીંયા જોઈએ તો આ રીતે કોઈ બળ મળે, એક આ દિશામાં હોય, એક આ દિશામાં હોય, તો આ બે દિશામાં હોય તો આનું પરિણામી બળ કઈ દિશામાં લાગશે? તો એ કયા નિયમ ઉપરથી જોવાનું છે? સદિશનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કહે છે? કે આ જે આપણે પહેલા સેમિસ્ટરની અંદર 11માં ભણ્યા હતા તો કોઈ સદિશનું સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ હોય તો આ જે સદિશ છે એને અહીંયા મૂકવાનો છે અને એ બંનેને ભેગા કરીએ એટલે આ શું મળશે? તમારો પરિણામી સદિશ મળશે. એ આ પરિણામી સદિશ આપણે શોધવાનું થશે. જે આપણે આના પછીના જે દાખલા ગણશું એ પહેલાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણી અને પછી એ દાખલા ગણવાનો ટ્રાય કરશું. એ દાખલા કોના હશે? તો આ સંપાતપણાના સિદ્ધાંત પરથી જે આપણે દાખલા છે ટોટલ એ દાખલા ગણવાના છીએ. આપણે જેમ સંપાતપણાનો સિદ્ધાંત જોયો તો એના હવે દાખલા જોઈએ એ પહેલાં આપણે પરિણામી સદિશ માટેનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોઈએ. તો કોઈ બે સદિશો હોય જેમાં આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપમાં બે જોયા હતા. Q1 અને Q2 માં જે બળ લાગતા હતા F12 અને 21 એમાં કેટલા વિદ્યુત ભારો હતા? બે.
એની જે અસર થતી હશે, જે એક તરફનું બળ લાગતું છે આ તરફ, બીજી બાજુ આ તરફનું બળ લાગતું હોય, તો ત્યારે જે પરિણામી સદિશ મળશે, પરિણામી બળનું મૂલ્ય મળશે, એ કઈ દિશામાં મળશે, એ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હશે એ શોધવા માટે કયો નિયમ જોવાનો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો એમાં શું છે, તો આ જે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર દ્વારા જે બળ લાગતું છે આ દિશામાં હોય એટલે એને કયો સદિશ બતાવે છે? એ સદિશ. અને અહીંયા બી સદિશ દર્શાવે છે, જે બળનું મૂલ્ય આ દિશા તરફ હોય, તો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? આ થીટા છે. આ થીટા જે દર્શાવેલો છે, તો એનું પરિણામી સદિશ કઈ રીતે મળે? તો આ જે સદિશ છે એને અહીંયા મૂકવાનો છે અને એના દ્વારા આ જે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, દેખાય? એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, એ આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોય? થીટા હોય. ત્યારે આ પરિણામી સદિશ જે આ વિકર્ણ છે એને જોડવાથી બને છે, જે વિકર્ણ, એ તમને કોનું મૂલ્ય આપશે? પરિણામી સદિશ. મતલબ આ એક બળ હોય, આ બીજો એક બળ હોય, એનો પરિણામી સદિશ કેટલું મળશે? બળનું મૂલ્ય, પરિણામી સદિશ બળનું મૂલ્ય કેટલું મળે? તો આર બરાબર વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ એ એટલે જે આ એ સદિશ હોય એનું મૂલ્ય, આ બી સ્ક્વેર એટલે મતલબ આ બીનું મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos થીટા. થીટા એટલે બે જે સદિશો આપેલા હોય એનું વચ્ચેનો ખૂણો છે થીટા છે. થીટા એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો. આ શું શોધવા માટે મળશે? પરિણામી સદિશનું મૂલ્ય. આ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે નિયમ છે એનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાના છીએ. તો પહેલો દાખલો જે ઉદાહરણ નંબર 7 ની અંદર કંઈક આ પ્રમાણે જે સમબાજુ ત્રિકોણ આપેલો છે એની અંદર એ બી અને સી પર એક ક્યુ વિદ્યુતભાર છે, બી ઉપર માઇનસ ક્યુ છે, સી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો આ એ પર લાગતું વિદ્યુતીય બળ ગણવાનું છે, બી પર લાગતું ગણવાનું છે અને સી પર, ત્રણેય પર અલગ અલગ રીતે કઈ રીતે કેટલા મૂલ્યના બળ લાગે છે એ આપણે શોધવાના છે. તો પહેલાં એની ટ્રાય કરીએ. તો આ એ પર કેટલા વિદ્યુતભાર છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર. તો એનો એક એફબીડી ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો ટ્રાય કરશું આપણે. તો અહીંયા જોઈએ તો આ ક્યુ વિદ્યુતભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર. તો આના પર આના કારણે લાગતું બળ કઈ દિશામાં હશે? તો પહેલા દિશા જોઈએ. તો આ માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ, બંને વચ્ચે શું થશે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. આકર્ષણ પ્રકારનું એટલે આના પર આના કારણે આ દિશામાં બળ લાગશે. આ દિશા એફ એ બી, એ પર બી ના કારણે લાગતું બળ. હવે આ સી ની વાત કરીએ તો સી ની વાત કરીએ તો સી પર કઈ દિશામાં બળ લાગશે? આ એ માઇનસ ક્યુ પ્લસ ક્યુ, તો આ દિશામાં બળ લાગશે. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો? સમબાજુ ત્રિકોણ છે એટલે સાઈડ આ શું થશે? એફ એ સી. તો આ બંને કઈ કેટલા ખૂણે છે? 60ના ખૂણે. તો એના પર પરિણામી જે બળ છે એ કેટલું હોય? તો હાલ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ભણી ગયા એ પ્રમાણે જોઈએ. તો એફ ઓફ એ બરાબર કેટલું થશે? તો એફ ઓફ એ બરાબર વર્ગમૂળની અંદર પહેલું કયું બળ લાગે છે? એફ ઓફ એ બી નો વર્ગ વત્તા એફ ઓફ એસી નો વર્ગ વત્તા 2 ગુણ્યા એફ ઓફ એ બી ગુણ્યા એફ ઓફ એસી કોસ થીટા. કેટલો છે બંને વચ્ચેનો ખૂણો? 60 છે. એટલે અહીંયા કેટલું લખીએ? 60. હવે પહેલા એફ ઓફ એ બી એફ ઓફ એસી ના મૂલ્ય શોધવા હોય તો કેટલા છે? તો એફ ઓફ એ બી બરાબર કે ક્યુ ઓફ એ એટલે ક્યુ થશે, ક્યુ ઓફ બી એટલે કેટલા છે? માઇનસ ક્યુ એટલે ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે અંતર બધાના વિદ્યુતભાર કેવા છે? સરખા. અને અંતરે કેવા છે? સરખા છે. તો અંતરનો વિદ્યુતભાર સરખા હોય તો બળના મૂલ્યો કેવા મળશે? સરખા. એફ ઓફ એ બી, એફ ઓફ એસી અને એફ ઓફ બીસી બધા કેવા હશે? સરખા હશે. ખાલી દિશા કેવી હશે? અલગ અલગ હશે. તો આ મૂલ્યો પ્રમાણે અહીંયા લખી દઈએ. બરાબર શું લખશું? એફ ધારી દઈએ તો કેટલા થશે? વર્ગમૂળમાં એફનો વર્ગ, અહીંયા એફનો વર્ગ 2f ગુણ્યા એફ એટલે એફનો વર્ગ cos 60 એટલે કેટલા થાય? 1/2. તો આ બે ઉડી જશે તો ટોટલ શું થશે? એફનો વર્ગ ને એફનો વર્ગ 3f નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3f જેટલું બળ લાગશે. આ કોનું મળ્યું? એનું પરિણામી બળનું મૂલ્ય મળ્યું. એ જ પ્રમાણે હવે કોનું શોધવાનું છે? બીનું શોધવાનું છે. તો બીનું ટ્રાય કરીએ. આ જ પ્રમાણે પહેલા યાદ રાખજો એફ ઓફ એ બી, એફ ઓફ બીસી, એફ ઓફ એસી બરાબર કેટલા છે?
એફ છે, કેમ કે બધાના મૂલ વિદ્યુત ભારે સરખા છે અને બધા વચ્ચેનું અંતર કેવું છે, સરખું છે. એટલે તો એ પ્રમાણે આપણે જોઈએ એફ ઓફ બી. તો હવે બી પર લાગતું બળ, હવે બીની વાત કરીએ તો બી પર એના કારણે કઈ દિશામાં બળ લાગશે, આ દિશામાં બળ લાગશે. હવે આ બંને કેવા છે, માઇનસ છે અપાકર્ષણ, તો આના ઉપર કઈ દિશામાં બળ લગાડશે, આ દિશામાં. તો આનો એફબીડી જોઈએ તો એક અહીંયા બી પોઈન્ટ છે અને આ બાજુ બળ લાગશે એફ ઓફ બી પર સી ના કારણે. આ અંદર તરફ લાગતું બળ કોના કારણે, એફ ઓફ બી પર એના કારણે લાગતું બળ. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, 120. તો હાલ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ શું થશે, એફ બી બરાબર વર્ગમૂળમાં એફ બીસી નો સ્ક્વેર એફ બીએ નો સ્ક્વેર વત્તા 2 એફ બીસી એફ બીએ કોસ. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, 120. તો આ પ્રમાણે કેટલું થશે. હવે આપણે ધાર્યા હતા એફ બીસી એસી અને એ બી કેટલા છે, એફ જેટલા, એફનો વર્ગ 2f નો વર્ગ cos 120 ની કિંમત કેટલી છે, -1/2 અને કેટલા થશે, અહીંયા 2f નો વર્ગ, અહીંયા બે ઉડી જશે ને અહીંયા -f નો વર્ગ એટલે કેટલું થશે, વર્ગમૂળમાં f નો વર્ગ એટલે શું થશે, f જેટલું મૂલ્ય મળશે. પરિણામી બળ આટલું મળશે. કઈ દિશામાં હોય તો દિશાની પરિણામી નીચે તરફ થશે. આમાં જોશો આ તરફ બળ લાગતું હશે. તો હવે ત્રીજી વાત કરીએ, સી ઉપર લાગતું પરિણામી બળ આ જ પ્રમાણે, તો એની ચર્ચા કરીએ. તો સી પર લાગતું બળ શોધવું હોય તો કઈ દિશામાં હશે, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ માઇનસ ક્યુ, એટલે બંને વચ્ચે આકર્ષણ થશે એટલે અંદર તરફ બળ લાગતું હશે. આ બંને કેવા છે, સરખા વિદ્યુત ભાર એટલે કઈ તરફ લાગતું હશે, બહાર તરફ, માઇનસ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે, 120. તો આ પ્રમાણે એફબીડી દોરી દઈએ. આ બાજુ આ સી પોઈન્ટ, આ તરફ જે તરફનું બળ છે એ કેટલું હશે, એફ ઓફ સી એ થશે, કેમ કે સી પર લાગતું એના કારણે છે. આ બાજુ સી પર કોના કારણે, બીના કારણે લાગતું બળ, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, 120. એટલે પરિણામી બળ કેટલું થાય, એફ ઓફ સી બરાબર વર્ગમૂળની અંદર એફ ઓફ સી એ નો વર્ગ વત્તા એફ ઓફ સી બી નો વર્ગ વત્તા 2 એફ ઓફ સી એ એફ ઓફ સી બી કોસ 120. બંને વચ્ચેનો ખૂણો કેટલો, 120. એ જ પ્રમાણે આપણે ધાર્યા હતા એ પ્રમાણે બધામાં શું લખી દઈએ, એફ નો વર્ગ 2f નો વર્ગ cos 120 એટલે -1/2. તો એ જ પ્રમાણે 2f નો વર્ગ -f નો વર્ગ એટલે વર્ગમૂળમાં f નો વર્ગ થશે એટલે છેલ્લે શું થઈ જશે, f ઓફ c f થઈ જશે. અને એની દિશા કઈ તરફ હોય, આ તરફ હશે. આ પ્રમાણે આ જે પહેલો દાખલો છે એના ઉપર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરી આપણે જે પરિણામી બળ લાગે છે આ વિદ્યુતભાર પર એ પર બી બિંદુએ સી બિંદુએ રહેલા વિદ્યુતભારો પર પરિણામી બળનું મૂલ્ય શોધ્યું છે. આ પ્રમાણે મળશે. એની પરિણામી બળની દિશા હોય તો એ પ્રમાણે આ તરફ એની હોય, આ તરફ બીની છે, આ તરફ સીનું મૂલ્ય થશે. હવે એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 6 છે એ ટ્રાય કરીએ. આવું જ કંઈક છે. તો પહેલાં જોઈ લેજો, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરે છે એવો જ ઉપયોગ ઉદાહરણ નંબર 6 ની અંદર આપેલો છે. તો ઉદાહરણ નંબર 6 ની અંદર શું કીધેલું છે તો એની ચર્ચા કરીએ. તો એમાં શું છે કે કોઈ સમબાજુ એક ત્રિકોણ આપ્યો છે. સમબાજુ ત્રિકોણ ઉપર દરેક બિંદુ પર કેટલો વિદ્યુતભાર છે, ક્યુ જેટલો વિદ્યુતભાર છે. દરેક ઉપર કેટલો છે, ક્યુ જેટલો વિદ્યુતભાર. અને એનું મધ્ય કેન્દ્ર છે, અહીંયા મધ્ય કેન્દ્ર આવેલું છે, એ મધ્ય કેન્દ્ર ઓ આપેલું છે, એના ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર. કેટલું મૂક્યું છે, કેપિટલ ક્યુ. તો આના ઉપર લાગતું આ ત્રણના કારણે લાગતું બળ કેટલું હોય એ આપણે શોધવાનું છે. તો એ શોધવાનો ટ્રાય કરીએ. તો અહીંયા પહેલાં આપણે આને વ્યવસ્થિત આકૃતિ દોરી દઈએ. તો હવે આને આપણે વિદ્યુત એ બિંદુ, બી બિંદુ, સી, આ કયું છે ઓ. તો આપણે પહેલાં આ ઓ બિંદુ પર લાગતું પરિણામી બળ શોધવું હોય તો પહેલાં એની દિશા સાથે સંકળાઈ દઈએ, પછી એફબીડી દોરી દઈએ. એના પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીએ એટલે દાખલો પૂરો થઈ જશે. તો ઓ બિંદુ પર કોના કારણે લાગતું બળ, એના કારણે લાગતું બળ. તો આ બંને કેવા વિદ્યુતભારો છે, ધન વિદ્યુતભારો.
ધન વિદ્યુત ભારે શું થશે? અપાકર્ષણ થશે। એટલે આ કઈ બાજુ બળ લાગતું છે? એના કારણે ક્યુ પર લાગતું બળ, ઓ પર લાગતું બળ આ દિશામાં હશે। આ કયું થયું? એફ ઓફ ઓ એ। હવે એ જ પ્રમાણે એફ ઓફ ઓ એ થઈ ગયું। એ જ પ્રમાણે બી ના કારણે ઓ પર લાગતું બળ કઈ દિશામાં હોય? તો આ બંને ધન વિદ્યુત ભારો એ આ દિશામાં છે। આ જે લાઈન હોય એને આગળ તરફ લેવાની છે, એટલે આ કયું બળ થશે? એફ ઓફ ઓ પર લાગતું બી ના કારણે। હવે એ જ પ્રમાણે ઓ પર લાગતું સી ના કારણે બળ, આ બંને ધન વિદ્યુત ભારો એટલે અપાકર્ષણ થશે, આ તરફ જશે તો આ એફ ઓફ ઓ સી થશે। આ ત્રણ મળી ગયા। તો આનો આપણે એફબીટી દોરવા ટ્રાય કરીએ। તો અહીંયા જોઈએ નીચે તરફ કયું બળ? એફ ઓફ ઓ સી, આ તરફ છે એફ ઓફ ઓ એ, અને આ તરફનું બળ કેટલું છે? એફ ઓફ ઓ બી। આટલું આપેલું છે। તો આ ત્રણ જે બળો લાગતા હતા કયા બિંદુ પર? ઓ બિંદુ પર લાગતું બળ કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ જેટલો વિદ્યુત ભાર છે। તો આનું પરિણામી બળ આ ખૂણો કેટલો છે? 120 છે। તો હવે શું કરશું? પહેલા એફ ઓ બી ઓ એ ઓ સી ના મૂલ્યો કેટલા છે તો એ જોઈ લઈએ। તો એફ ઓફ ઓ એ, હવે આ અંતર જો મધ્ય કેન્દ્ર હોય તો આ બધા અંતર ઓ એ મધ્ય કેન્દ્ર હોય તો ઓ બી અને ઓ સી ત્રણેય કેવા હોય? સરખા હોય। એ આપણે ધારી દઈએ કેટલા છે? ધારો કે આર અંતરે છે। બધાના અંતર કેટલા છે? આર। તો બધાના અંતર સરખા છે, બધાના વિદ્યુતભાર ક્યુ અને ક્યુ, આ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ, તો બધા બળો કેવા લાગતા હશે? સરખા। બળોના મૂલ્યો એફ ઓફ ઓ એ, ઓ બી અને ઓ સી કેટલા હશે? સરખા। અને એનું મૂલ્ય આપણે કેટલું ધારીએ? એફ ધારી દઈએ। તો આ પ્રમાણે હવે આ બધા બળો કેવા થઈ ગયા? સરખા। કેટલા? એફ, અહીંયા એફ, અહીંયા કેટલું છે? એફ છે। તો હવે ટ્રાય કરીએ આ જે છે બળ, આ બે બળોનું પરિણામી બળ શોધીએ એ આ દિશાની અંદર કેટલું આવે છે એ જોવાનો ટ્રાય કરીએ। તો આ બંનેનું પરિણામી બળ કેટલું થાય? તો એફ પરિણામ એફ ડેશ જોઈએ તો આ વર્ગમૂળની અંદર એફનો વર્ગ વત્તા આ બીજો એફનો વર્ગ વત્તા 2f ગુણ્યા એફ એટલે એફનો વર્ગ cos 120, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 120। આ વર્ગમૂળમાં એફ સ્ક્વેર 2f સ્ક્વેર વત્તા 2f સ્ક્વેર cos 120 એટલે -1/2 થશે। એ પ્રમાણે આ બે ઉડી જશે, 2f સ્ક્વેર -f સ્ક્વેર એટલે કે ટોટલ f સ્ક્વેર થશે, અને f સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થશે? f। એટલે આ f ડેશ છે એ કેટલું થશે? f। અને બંને જુઓ આ f ડેશ અને f બંને કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં। એટલે પરિણામી બળ કોના ઉપરનું? ઓ ઉપરનું પરિણામી બળ કેટલું થશે? આ f ડેશ વત્તા f જેટલું, પણ f ડેશ કોના જેટલું છે? ઉપર તરફ છે એટલે -f, નીચે તરફ છે એટલે +f, કુલ કેવું થઈ જશે? 0। એટલે f ઓફ ઓ મતલબ ઓ બિંદુ પર એના કારણે, બીના કારણે, સીના કારણે જે લાગતું પરિણામી બળ છે એ કેવું થઈ જશે? 0, જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ગણ્યો છે। બરોબર। તો આ પ્રમાણે આ દાખલો થશે। હવે એક ત્રીજો દાખલો છે જે સ્વાધ્યાયની અંદર આપેલો છે, એ દાખલો ગણવાનો ટ્રાય કરીએ, જે સદિશ સાથે સંકળાયેલો છે, જે સંપાતપણાના સિદ્ધાંત સાથે સંકળાયેલો છે। એ દાખલો ગણવાનો આપણે ટ્રાય કરીએ। તો એની અંદર શું આપેલું છે કે કોઈ ચોરસ છે। શું આપે છે? કોઈ ચોરસ આપેલો છે, જે આ શિરોબિંદુ છે, આ શિરોબિંદુ ઉપર 4 શિરોબિંદુઓ છે, એ બી, સી અને ડી। એના ઉપર કઈ રીતે વિદ્યુત ભારો મૂક્યા છે? તો એ ઉપર 2 માઇક્રોકુલમ છે, સી ઉપર પણ 2 માઇક્રોકુલમ, બી અને ડી ઉપર કઈ રીતે મૂકેલા છે? -5 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ। એનું કેન્દ્ર લઈએ, કેન્દ્ર એટલે આ જે વિકર્ણો છે એકબીજાને છેદશે એ ચોરસનું શું થઈ જશે? કેન્દ્ર થશે। આ કેન્દ્ર ઉપર કેટલું બળ લાગતું હશે? પરિણામી બળ એ, બી, સી અને ડી ના કારણે, તો એ આપણે શોધવાનો ટ્રાય કરીએ। તો અહીંયા જોઈએ તો આ કોઈ વિદ્યુતભાર છે, આના ઉપર લાગતું બળ ક્યુ જેટલું વિદ્યુતભાર હોય એના ઉપર લાગતું બળ કેટલું હોય? તો એના કારણે કઈ દિશામાં હોય? તો એના કારણે બંને આ પરસ્પર કેવા છે? ધન વિદ્યુતભાર ધરાવતા, એટલે અપાકર્ષણ બળ લાગશે એટલે બહાર તરફ આ ક્યુ એફ ઓફ એ
એના કારણે લાગતું બળ આ દિશામાં, હવે સીના કારણે લાગતું બળ આ દિશામાં થશે એફ ઓફ સી. એ પ્રમાણે ક્યુની વાત કરીએ, આ ધન છે આ ઋણ છે, તો આકર્ષણ બળ એટલે આ બંને અંદર તરફ આ બળ લગાડશે. આ બળ કયું? એફ ઓફ ડી. અને અહીંયા આ એ ઋણ છે ને આ ધન છે, તો એ પાછું કઈ તરફ બળ લગાડશે? અંદર તરફ. આ બાજુ લાગશે એફ ઓફ બી. અહીંયા ધ્યાન રાખજો, એફ ઓફ એ આ બાજુ લખે, કેમ કે આ બંને ધન છે એટલે બાર તરફ બળ લગાડશે, એટલે એફ ઓફ એ અહીંયા લખ્યા છે. એફ ઓફ સી છે, સી એ અને બાર તરફ ધક્કો મારશે એટલે એફ ઓફ સી આ બાજુ લખ્યા. જ્યારે આમાં શું થશે? આમાં અંદર તરફ બળ લગાડે છે, એટલે આ અંદર તરફ બળ લાગતું હોય તો આનું આ અંદર તરફ ખેંચશે પોતાની તરફ, તો આ બાજુ લાગશે એફ ઓફ બી લખે છે ને એફ ઓફ ડી. તો આ પ્રમાણે જોઈએ તો ઓ બિંદુ પર હવે એફ ઓફ એ બી સી અને ડીના મૂલ્ય કેવા છે? સરખા. એફ ઓફ એ, એફ ઓફ બી, એફ ઓફ સી, એફ ઓફ ડી કેવા છે? સરખા. કેમ કે એનું મૂલ્ય કેટલું છે? કે વિદ્યુતભાર ક્યુ છે. હવે બધાના વિદ્યુતભારો કેવા છે? સોરી, આમાં થોડું ધ્યાન રાખજો, એફ બધા સરખા નથી, કારણ અહીંયા મૂલ્યો અલગ અલગ છે. 2 કુલમ 2 કુલમ, અહીંયા 5 5 છે, તો એટલું ધ્યાન રાખજો. એફ ઓફ એ અને એફ ઓફ સી સરખા છે. એ કેટલા છે? તો કે ક્યુ અને વિદ્યુતભાર કેટલો છે? 2, અને બંને વચ્ચેનું અંતર આ કેવું છે? સરખું, જે આપણે ધારીએ છીએ r². એ જ પ્રમાણે બી અને ડીના મૂલ્યો કેવા છે? સરખા. કે ક્યુ અને કેટલો છે? 5 માઇક્રો કુલમ છે. અહીંયા કેવું છે? માઇક્રો કુલમ છે ભાગ્યા r². તો આ પ્રમાણે એ અને સી ના મૂલ્ય સરખા. અને અહીંયા જોશો તો આ બિંદુ ઉપર એ ની દિશા અને સી ની દિશા બંને કેવી છે? પરસ્પર વિરુદ્ધ. એટલે એમનું ટોટલ પરિણામી બળ કેવું થઈ જશે? એફ. તો એફ ઓફ એ બરાબર માઇનસ એફ ઓફ સી, અને એફ ઓફ બી અને એફ ઓફ ડી બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં. જોશો અહીંયા એફ ઓફ એ આ બાજુ, એફ ઓફ સી, એફ ઓફ બી. તો ટોટલ પરિણામી બળ કેટલું થશે? પરિણામી બળ એટલે એફ ઓફ એ વત્તા એફ ઓફ બી વત્તા એફ ઓફ સી વત્તા એફ ઓફ ડી. હવે આ સી અને એના મૂલ્યો કેવા છે? સરખા છે, પણ દિશા કેવી છે? વિરુદ્ધ, એટલે ટોટલ 0. બી અને ડી ની વાત કરી રહ્યા, એના મૂલ્યો કેવા છે? સરખા, પણ દિશા કેવી છે? વિરુદ્ધ, એટલે પરિણામી બળ કેવું થઈ જશે? 0. એટલે ટોટલ કેવું થઈ જશે? 0. આ પ્રમાણે આ કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ જશે. એટલે આમ જેમ ચોરસના કેન્દ્ર ઉપર જે બળ લાગતું હોય, જો સમાન વિદ્યુતભારો, અહીંયા 2 કુલમ, અહીંયા 2 કુલમ, અહીંયા -5, અહીંયા -5 હોય, ત્યારે અહીંયા કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ કેવું થઈ જાય? 0. એ પ્રમાણે ત્રિકોણમાં જોયું, ત્રિકોણમાં ત્રણેય વિદ્યુતભારો કેવા હતા? સરખા હતા. તો એના કેન્દ્ર ઉપર પરિણામી બળ કેવું થઈ જાય? 0. જો આ વિદ્યુતભારો અલગ અલગ હોય તો પરિણામી બળ કંઈક મળે, પણ અહીંયા બધા વિદ્યુતભારો સરખા છે, બધાનું અંતરે સરખું હોવાથી પરિણામી બળ કેવું થઈ જશે? 0 થઈ જશે. આ પ્રમાણે આ સંપાતપણાના સિદ્ધાંતના જે 3 દાખલા હતા એ આપણે ગણવાનો ટ્રાય કર્યો. તમે ગણજો, એને વોટ્સઅપ પર મોકલજો. જો કંઈ ના આવડતું હોય તો આપણે એને ટ્રાય કરશું ફરીથી ભણવાનો. તો આ પ્રમાણે જોઈ લેજો.